ગ્લુટન ફ્રી, પચવામાં હળવા અને સ્વાદમાં તો એટલા ટેસ્ટી અને ક્રિસ્પી આ નવા ઢોસા. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મૈસૂર મસાલા સાથે આપણે આજે જુવારના ઢોસા બનાવીશું. એકદમ સિમ્પલ અને યુનિક રીતે બનાવીશું. તો ચાલો રેસીપી બનાવીએ. જુવારના ઢોસા બનાવવા માટે આપણે લેશું આ રીતની આખી જુવાર. તો 2 કપ આપણે જુવારના દાણા લેશું અને સામે અડધો કપ અડદની દાળ અથવા આખા અડદ હોય ને તો, જે ફોતરા વગરના હોય તો એ પણ લઈ શકો છો. સાથે 1 ટીસ્પૂન મેથીના દાણા. તો બસ હવે આપણે એને સરસ રીતે આ રીતે મિક્સ કરી દીધું અને હવે પાણી એડ કરી જુવારને સરસ રીતે આપણે ધોઈ લેવાની છે. બધો કચરો નીકળી જાય ને એ રીતે અને આપણે એને સરસ એવી પલાળવાની છે. તો જુવારના લોટમાંથી તો ઢોસા આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ જો આ રીતે બનાવો ને તો ન્યુટ્રિશન તમને વધારે મળે અને ખાસ કરીને જેમને B12 નો પ્રોબ્લેમ હોય ને એના માટે પણ બેસ્ટ છે. પચવામાં હળવા થશે. હવે જુવાર આ રીતે ધોવાઈ જાય ને એટલે સાદું પાણી એડ કરી દેશું પલાળવા માટે અને ઢાંકી અને 7 થી 8 કલાક માટે રહેવા દેશું. 8 કલાકમાં આપણી જુવાર સરસ એવી પલળી ગઈ છે. તમે જુઓ આ રીતે. હવે તમે દાણો તોડીને પણ ચેક કરો ને તો થોડો દાણો તૂટી જાય છે. જુવાર એકદમ સોફ્ટ નહીં થાય, પણ થોડી હલકી સોફ્ટ થઈ જશે. જ્યારે આપણે પીસીએ ને ત્યારે પીસાઈ જાય એવી. હવે આપણે એને મિક્સર જારમાં એડ કરીશું. અહીંયા તમે જુઓ, હું ડાયરેક્ટ પાણીમાંથી જુવારને એડ કરું છું અને જે આપણે પલાળેલું પાણી હતું ને એનો પણ આપણે યુઝ કરવાનો છે આ રીતે પીસવામાં જ. તો મેં અહીંયા અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે અને આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું. તો 1 થી 2 વાર ચલાવશું ને એટલે સરસ એવું બેટર રેડી થઈ જશે. પાણી શું કામે એ જ એડ કરવાનું. એક તો એમાં ન્યુટ્રિશન ઉપર આવી ગયો હોય પાણીમાં, એ પણ આપણે મળી જાય અને આથો આવવામાં પણ ઝડપ થાય અને સાથે તમને એના બધા ફાયદા મળે. એટલે બધા વિટામિન, પોષક તત્વો બધું મળી જાય. તો આ રીતનું બેટર આપણે કરી લેવાનું. થોડું દાણેદાર થશે. હવે એને એક બોલમાં કાઢી લેશું અને એ જ રીતે બાકીનું બેટર પણ આપણે ગ્રાઇન્ડ કરી પીસી અને રેડી કરી લેશું. તો એમાંથી આ રીતે બધું બેટર ભેગું કરી અને પછી જ આપણે એને મિક્સ કરીશું. તો પેલા બેટરમાં મેં પાણી ઓછું એડ કર્યું હતું, બીજા બેટરમાં મને થોડું પાણી વધારે એડ કરવાની જરૂર લાગી તો મેં થોડું એડ કર્યું અને હવે આપણે બધું બેટર આ રીતે એક બોલમાં લઈ લેશું અને પછી એડજસ્ટ કરી લેશું આ રીતે અને સરસ એવું મિક્સ કરીશું એટલે સરસ એવું એક સરખું થઈ જાય. હવે આથો લાવવા માટે આપણે એને ઢાંકી દેશું અને 8 કલાક માટે રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ અને મૈસૂર ભાજી પણ બનાવી લઈએ. ચટણી બનાવવા માટે ફ્રેશ નાળિયેર, 1 ટુકડો આદુનો, 1 લીલી મરચી, થોડું અહીંયા હું આંબલી પણ એડ કરું છું, સાથે મીઠું સ્વાદ પ્રમાણે અને એડ કરી દઈશું દાળિયાની દાળ અને પાણી. અને ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી અને પેસ્ટ તૈયાર કરીશું. તો તમને થીક પસંદ હોય તો એ રીતે, પતલી પસંદ હોય એ રીતે કરવાની અને પાણી તમારે તમારી રીતે એડ કરી શકો છો. તો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આ ચટણીમાં હું તેલ કે વઘાર એડ નથી કરતી. હવે આપણે મૈસૂર ભાજી બનાવી લઈએ. એના માટે આપણે 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એક મોટી સાઈઝની ડુંગળીને આ રીતે રફલી કટ કરી એડ કરી દેશું. ડુંગળી સોફ્ટ થાય ને ત્યાં સુધી. અહીંયા આ વઘાર છે ને એકદમ સિમ્પલ હોય છે અને પાઉંભાજીથી થોડો અલગ સ્વાદ આવે છે અને ખાસ કરીને આ ભાજી છે ને બહુ સરસ એવી ઢોસા સાથે લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, એને સરસ એવી કૂક કરી લેશું. તો તમે આવા હેલ્ધી ગ્લુટન ફ્રી ક્યારેય ઢોસા ખાધા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો અને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા કેપ્સિકમ પણ એડ કરીશું. કેપ્સિકમને આપણે વધારે કૂક નહીં કરીએ, એની પહેલાં આપણે એમાં એડ કરીશું ટામેટાની પ્યુરી. તો મેં અહીંયા 3 મોટા ટામેટા લીધા છે, એને આ રીતે મિક્સર જારમાં પ્યુરી કરી લીધી છે અને એ એડ કરી દેશું. તો જે આ ભાજી છે ને એમાં ટામેટા અને બટેટાનું પ્રમાણ સરખું રાખવાનું છે, એનાથી ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે. ટામેટાને પહેલાં આ રીતે મિક્સ કરીશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ફરીથી મિક્સ કરી દઈશું અને સરસ એવું કૂક થઈ જાય ને ત્યાં સુધી ઢાંકી રહેવા દેશું. તો 2 મિનિટ માટે તમે જુઓ, આપણે કૂક કર્યું આ રીતે, બધું પાણી બળી ગયું અને સરસ એવા ટામેટા કૂક થઈ ગયા. તો હવે મસાલા એડ કરીશું. તો માત્ર અડધી ટીસ્પૂનથી પણ ઓછો એવો હળદર પાવડર, તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર, પાઉંભાજી મસાલો અને ધાણા જીરું પાવડર. એકદમ સિમ્પલ મસાલા છે પણ બહુ જ ટેસ્ટી એવા લાગે છે અને એ મસાલાને પણ આપણે સરસ એવા કૂક કરી લેશું. મસાલા કૂક થઈ જાય એટલે બટેટા એડ કરી દઈશું. તો મેં અહીંયા 4 નંગ બટેટા લીધા છે અને સરસ રીતે આપણે મિક્સ કરીશું. બટેટાને સરસ એવા બાફવાના છે, આપણે એના ટુકડા નથી રાખવાના, ભાજીની જેમ મિક્સ કરવાના છે અને મેશ કરવાના છે. તો આ રીતે મિક્સ કરીશું
અહીંયા આ જે મૈસૂર ભાજી છે ને એ પતલી હોય છે, પાઉંભાજીની ભાજી હોય ને એ થીક હોય છે. તો આપણે આ રીતે પહેલાં બધા મસાલા સાથે મિક્સ કરી લઈશું અને પછી એમાં જરૂર મુજબ પાણી એડ કરીશું. તો પતલી ભાજી પસંદ હોય ને તો એ રીતે પહેલાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું. તો ટામેટાવાળા જ વાટકામાં મેં પાણી એડ કર્યું, મિક્સ કરી દઈશું. અને હજુ મને આમાં થીક લાગે છે એટલે આપણે બાકીનું પાણી પણ પહેલાં એડ કરીશું. અને આપણે એને 3 થી 4 મિનિટ માટે પણ કૂક કરવાની છે. તો હું અહીંયા તમને થોડી સ્પીડ રાખીને બતાવું છું, પણ એને કૂક થતાં થોડી વાર લાગશે. એટલે જેટલી સરસ કૂક થશે ને એટલો સરસ ટેસ્ટ આવશે. અને હવે આ રીતે પાણી મિક્સ કર્યા પછી આપણે 3 થી 4 મિનિટ માટે સરસ એવી કૂક કરી લેશું. એટલે તમે જુઓ આ રીતે ઉપર તેલ આવવા લાગશે અને સ્મેલ પણ બહુ સરસ આવશે અને સરસ એવો ટેસ્ટ પણ આવશે. હવે તમારે મીઠું તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું અને અહીંયા લીંબુનો રસ એડ કરી દઈશું અને સાથે લીલા ધાણા એડ કરી આ ભાજીને ગરમા ગરમ સર્વ કરવાના. ઢોસા સાથે, કોઈ પણ ઢોસા સાથે તમે સર્વ કરી શકો છો. આજે આપણે ગ્લુટન ફ્રી જુવારના ઢોસા બનાવીએ છીએ, તો હું એની સાથે સર્વ કરું છું. અહીંયા તમે જુઓ આપણું બેટર પણ હવે સરસ એવું આથો આવીને રેડી થઈ ગયું છે. તમે જુઓ એમાં કેટલી સરસ જાળી પડી છે. તો મેં એને માત્ર 8 કલાક માટે જ રહેવા દીધું હતું અને સરસ એવું આવી ગયું છે. બેટર થીક છે. તો પહેલાં આપણે એને મિક્સ કરી લેશું. આમાંથી તમે ઈડલી બનાવી શકો, ઉત્તપમ બનાવી શકો, ઈદડા બનાવી શકો, ઘણી બધી રેસીપી આવી રીતે તમે આખી જુવારમાંથી બનાવી શકો. જો તમારે એ બધી રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને એકવાર મિક્સ કરી લેવાનું છે. હવે આ બેટર તો ઢોસાનું તૈયાર જ છે, પણ થોડું થીક છે તો આપણે એને થોડું પતલું કરવાનું છે. તો આ વાસણમાં આખું વાસણ ભરાઈ ગયું છે અને બેટર વધારે છે, તો આપણે એને બીજા વાસણમાં લઈ લેશું. જેટલા ઢોસા બનાવવા હોય ને એ રીતે આ રીતે બેટર અલગ લઈ લેવાનું અને એને પતલું કરી લેવાનું હલકું. તો માત્ર પાણી જ એડ કરવાનું છે. અહીંયા ઈનો સોડા કોઈ વસ્તુ એડ નથી કરવાની. આ રીતે બેટરને હલકું પતલું કરી લેવાનું છે. એક હલકું લેયર થવું જોઈએ અને કોટિંગ થવું જોઈએ. હવે કોઈ પણ તમે તવો લઈ શકો તમારી પાસે હોય એ, અને એને ગરમ કરી લેવાનો. આ રીતે પાણીથી પાછો ઠંડો કરી લેવાનો. કોઈ તેલ લગાવવાની જરૂર નથી. આ રીતે ઠંડો થઈ જાય એટલે આપણે બેટરને સ્પ્રેડ કરીશું. આ રીતે બેટરને તમે જુઓ મીડિયમ પતલું રાખ્યું છે, જે રીતે આપણે ઢોસાનું બેટર હોય ને એવું જ. અને આ રીતે એક સાથે જેવડો બનાવવો હોય ઢોસો એ રીતે અને પછી પાથરી દેવાનો. આપણે જે રીતે ઢોસાને સ્પ્રેડ કરીએ ને આ રીતે સર્કલમાં, બસ એ જ રીતે ચલાવતા રહેવાનું. થોડી સ્પીડ રાખવાની, ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, તવો ઠંડો કરી લેવાનો. બસ આટલું તમે ધ્યાન રાખો ને એટલે તમારો ઢોસો એકદમ પરફેક્ટ બને. હવે જો ઘણી વખત એવું થાય કે ઢોસો છે ને બહુ જાડો થઈ ગયો હોય ઉપરથી, તો એને સરસ એવો પતલો કરવા માટે તમારે શું કરવાનું, તરત જ આ રીતે ઉપરથી તમારે સાઈડથી બધું બેટરને સ્પ્રેડ કરી લેવાનું. જ્યાં જાડો હશે ત્યાં પતલો થઈ જશે અને એકદમ પતલો હશે ને અહીંયા મીડિયમ થઈ જશે. તો બધું સરખું થઈ જશે. આ રીતે સ્પ્રેડ કરી લીધું પછી ઉપરથી તેલ, બટર કે ઘી તમે લગાવી શકો છો અને થોડી વાર તમારે એમ જ હાઈ ફ્લેમ ઉપર આપણે એને કૂક કરવાનો. તમે ફ્લેમ હાઈ કરી દીધી અને જો તમને એવું લાગે કે તવો મોટો છે, ઢોસો મોટો થયો છે, તો ફેરવતા ફેરવતા શેકી લેવાનું. અહીંયા તમે જુઓ હવે તો સરસ એવો મેં ફેરવતા ફેરવતા ઢોસાને શેક્યો ને તો આ રીતનો ગોલ્ડન કલર આવી ગયો છે. સાઈડથી આ રીતે અલગ પણ થઈ જશે તરત જ, બિલકુલ ચોટશે નહીં અને તૂટશે પણ નહીં. એક પરફેક્ટ આપણો ઢોસો બનીને રેડી થઈ જશે. જો આ રીતે બનાવશો ને તો તમારા બધા ઢોસા ક્રિસ્પી કુરકુરા જ બનશે. તમે જુઓ હું આ રીતે ફોલ્ડ કરું છું, તમને અંદાજ આવી જશે કેટલા ક્રિસ્પી બન્યા છે. તો આ રીતે આપણે ઢોસાને સર્વ કરી દેશું. તો આપણે તૈયાર કરેલી ચટણી અને મૈસૂર ભાજી સાથે આ ઢોસાને સર્વ કરીએ છીએ. તમે સિમ્પલ ચટણી સાથે કે સાંભાર સાથે પણ સર્વ કરી શકો છો. ઉપરથી આ રીતે લીલા ધાણા અને તૈયાર કરેલા ઢોસા આ રીતે સરસ રીતે ગાર્નિશ કરી દેશું અને સાથે થોડું બટર પણ હું એડ કરું છું. તમે જુઓ આ કેટલો ઢોસો ક્રિસ્પી બન્યો છે. આ રીતે અવાજ સાંભળતા તમને આઈડિયા આવી જશે. તો આવા ઢોસા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને ફરી મળીશું નવી રેસીપી